દારૂના દૂષણ ઉપર ખાસ ભાર મૂકવામાં તમામ દ્વારા આપણે કોઈ દારૂનું દૂષણ એટલે કે આ એક જ સમાજ એવો છે કે જેને દારૂના દૂષણના કારણે ઘણું બધું ખોયું છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આ સમાજનું યુવાધન વ્યસનોમાંથી બહાર નીકળે અને આવનારા સમયમાં મુખ્ય ધારાની અંદર આવે, શિક્ષણ તરફ વખતે અને ધંધા રોજગાર તરફ વખતે. હવે રાજકીય મુદ્દો બની ગયો છે. હું આપને કહું કે હું વારંવાર વ્યસન મુક્તિની વાત કરતો હોઉં છું, પણ હવે મુદ્દો રાજકીય બની ગયો છે એટલે એમાં વધારે બોલવું એ યોગ્ય નથી. વિક્રમ ઠાકોર બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી. હા, વાત જાણીને તમને થોડુંક આશ્ચર્ય થશે, પરંતુ જો વાત કરીએ તો 2027ની ચૂંટણી પછી શાયદ તમે આ વિડીયો જોજો, તમને આ વિડીયો કેટલો ઇફેક્ટ કરે છે. તો એવું તો શું થશે કે જેના કારણે વિક્રમ ઠાકોર એટલી મોટી પોસ્ટ ઉપર જઈ શકે છે. જો સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે, તમને સૌ લોકોને ખબર જ હશે, એક બાજુ છે જિગ્નેશ મેવાણી, ત્યારે બીજી બાજુ બુટલેગરો છે. તેમજ જો વાત કરીએ તો પોલીસ અને એમનો પરિવાર પણ વિરોધ કરી રહ્યો છે. હવે આ વિવાદની તમને સૌ લોકોને ખબર જ હશે કે જિગ્નેશ મેવાણી છે દારૂ બંધ કરવા માટે, ડ્રગ્સ બંધ કરવા માટે મેદાને ઉતર્યા હતા, અને ત્યારબાદ અત્યારે શું થઈ રહ્યું છે તો તમને સૌ લોકોને ખબર જ છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ ઠાકોર સમાજનું સંગઠન. ભાઈ અત્યારે દરેક જગ્યાએ હું જેટલા પણ પોસ્ટ જોઉં છું, ભાઈ અલ્પેશ ઠાકોરે પહેલાં તો એવું કીધું કે ભાઈ અમને તો આ મેટરની ખબર જ નથી, પરંતુ હા, જો હું વધારે બોલીશ તો શાયદ આ રાજકીય મામલો થઈ જશે, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે દારૂ બંધ થવો જોઈએ, એન્ડ 100% 100% દારૂ બંધ થવો જોઈએ, આવું અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે. એન્ડ બાજુમાં વિક્રમ ઠાકોર પણ ઊભા હતા. એન્ડ કયા એવા વિસ્તાર છે જ્યાંથી વિક્રમ ઠાકોર ધારાસભ્યની ટિકિટ લઈ શકે છે. ભાઈ જો હું 100% કહું છું કે જ્યારે વિક્રમ ઠાકોરને જે ફિલ્મ એવોર્ડ હતો, એન્ડ ત્યારબાદ સન્માન કરવા માટે ઘણા બધા કલાકારો આવ્યા હતા, ઇવન તો ઘણા બધા એક્ટર્સો પણ આવ્યા હતા, પરંતુ ત્યાં આપણને વિક્રમ ઠાકોર જોવા નહોતા મળ્યા. એન્ડ ત્યારબાદ ભાઈ આ મામલો એટલો ગરમાઈ ગયો હતો કે જેના કારણે વિક્રમ ઠાકોરે આખી એક ફોજ તૈયાર કરી નાખી હતી. તમે સૌ લોકોએ જોયું પણ હશે કે વિક્રમ ઠાકોરની સાથે ઠાકોર સમાજના કેટલા બધા લોકો જોડાયા હતા, મતલબ ગબ્બર ઠાકોર હતા, ઇવન તો ઘણા બધા એક્સેટ્રા કલાકારો તેમજ એક્ટર્સો પણ હતા. એન્ડ ત્યારબાદ એ મામલો કેટલો ગરમાયો હતો તમને સૌ લોકોને ખબર જ છે. ત્યારબાદ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું, પરંતુ વિક્રમ ઠાકોર ત્યાં નહોતા ગયા. પરંતુ આનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે વિક્રમ ઠાકોર ફૂલ મૂડમાં લાગી રહ્યા છે 2027ની ચૂંટણીને લઈને. હવે તમને થતું હશે કે કેવી રીતે એન્ડ કેમ, તો જો અત્યારે જે સંગઠન છે ઠાકોર સમાજનું, તમને સૌ લોકોને ખબર છે, મારે વધારે બોલવાની જરૂર નથી. તેમાં આપણને અલ્પેશ ઠાકોરે તો એવું નિવેદન આપતા જોવા મળી ગયા કે ભાઈ જે પણ છે એમને ખબર નથી, પરંતુ દારૂ બંધ થવો જોઈએ તો 100% વાત છે, એવું અલ્પેશ ઠાકોરે કહ્યું. પરંતુ હવે જો આપણે મેઇન મુદ્દાની વાત કરીએ તો ત્યાં બાજુમાં વિક્રમ ઠાકોર પણ હતા. હવે તમને એક વાત તો શાયદ થોડા ઘણા તો ફટકાર આવતા હશે કે વિક્રમ ઠાકોર શાયદ આપણને 2027ની ચૂંટણી લડતા જોવા મળી શકે છે. એન્ડ બીજી વાત કરીએ તો થોડી હું એ પણ વચમાં વાત કરી લઉં કે ચેતર વસાવા પણ હવે જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં આવ્યા છે. તમે આ બાજુ જોઈ શકો છો. તો ઇવન તો હવે તમને એ બધી વાત તો ખબર પડી ગઈ. હવે જો આપણે વાત કરીએ વિક્રમ ઠાકોરની, તો જુઓ આજની વાત નથી, પરંતુ વિક્રમ ઠાકોર 2 થી 3 વર્ષ પહેલા પણ રાજકારણમાં આવવા માટે મથી રહ્યા હતા. એન્ડ હવે મને 100% ચાન્સ લાગી રહ્યા છે કે ઠાકોર સમાજ જો ધારે તો કોઈ પણ એમના સમાજનો નેતા ચૂંટી શકે છે. કારણ કે ભાઈ ઠાકોર સમાજને ક્યારે તમે અંડર એસ્ટિમેટ નહીં કરી શકો, કારણ કે ઠાકોર સમાજ જે કરીને બતાવે છે 100% કરીને બતાવે છે. કારણ કે અત્યારે જો વાત કરીએ તો મોસ્ટ ઓફલી તમે જુઓ તો ભાઈ ઠાકોર સમાજના વધારે પડતા ધારાસભ્ય છે. આનું રીઝન એ છે કે એમની વસ્તી, એમના જે લોકો છે, જે એમનો પરિવાર છે, ભાઈ ચાહકો એમને માને છે. મતલબ કે ઠાકોર સમાજમાં ભલે ગમે તે હોય, ભાજપમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, ઇવન તો કોંગ્રેસમાં હોય, એમનું બસ એક જ રીઝન છે, અમારો નેતા, અમારા સમાજનો નેતા આવવો જોઈએ તો આવવો જોઈએ. એન્ડ હવે આપણે વાત કરીશું વિક્રમ ઠાકોર વિશે કે કેવી રીતે વિક્રમ ઠાકોર પણ ધારાસભ્ય બની શકે છે. તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં શાયદ અગર વિક્રમ ઠાકોરને ટિકિટ મળી જાય, એન્ડ મને લાગે છે ભાઈ વિક્રમ ઠાકોર ટિકિટ લીધાવાના નહીં રહે, ભલે અપક્ષથી પણ લડશે, પણ વિક્રમ ઠાકોર મને લાગે છે ત્યાં સુધી લડવાના છે. તો કયા એવા વિસ્તાર છે જ્યાંથી વિક્રમ ઠાકોર આપણને લડતા જોવા મળી શકે છે? ઇવન તો મને લાગે છે વિક્રમ ઠાકોર ભાઈ ઇઝીલી ધારાસભ્ય પણ બની જશે. તો આના પાછળનું શું રીઝન છે ચાલો થોડી વાત કરી લઈએ. ઇવન તો વિક્રમ ઠાકોર મુખ્યમંત્રી કઈ રીતે બની શકે, તો શાયદ આ ઘણા બધા લોકોને એવું લાગતું છે કે ભાઈ વિક્રમ ઠાકોર મુખ્યમંત્રી તો ના બની શકે. એન્ડ મને પણ ભાઈ થોડું તો એવું લાગે છે કે વિક્રમ ઠાકોર એન્ડ મુખ્યમંત્રીની પોસ્ટ આ થોડું વધારે પડતું થઈ જાય છે. પણ ભાઈ ઠાકોર સમાજને ક્યારે અંડર એસ્ટિમેટ ના કરી શકાય, કારણ કે જો ઠાકોર સમાજ ધારે તો એમના ઘણા બધા ધારાસભ્યો છે, ધારાસભ્ય જો ચૂંટી નાખે કે અમારે વિક્રમ ઠાકોરને જ મુખ્યમંત્રી બનાવવો છે તો ભાઈ થઈ પણ શકે. પરંતુ કેટલા એવા વિસ્તારો છે જ્યાંથી વિક્રમ ઠાકોર ચૂંટાઈ શકે છે, ઇવન તો એ ધારાસભ્ય બની શકે છે. તો ચાલો આપણે એવા 4-5 વિસ્તારની વાત કરી લઈએ. તો જો સૌથી પહેલા વાત કરીએ વાવ, ત્યાંથી ગેનીબેન લડવાના છે. તો મને નથી લાગતું
કે ત્યાંથી વિક્રમ ઠાકોર લડી શકે છે, કારણ કે પછી ભાઈ વોટિંગમાં થોડું ઘણું થઈ જશે. પરંતુ હા, વિક્રમ ઠાકોર વાવમાંથી લડે તો પણ એ ઇઝીલી આવી શકે છે, કારણ કે વાવમાં બહોળા પ્રમાણમાં ઠાકોર સમાજ વસે છે. ત્યારબાદ બીજી વાત કરીએ ડીસામાંથી પણ વિક્રમ ઠાકોર લડી શકે છે. ઇવન તો જો જીતી જાય તો ભાઈ કંઈ પણ થઈ શકે છે. એન્ડ ત્રીજી વાત કરીએ તો મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા એન્ડ અરવલ્લી, આ 4 થી 6 એવા વિસ્તાર છે જ્યાંથી કદાચ વિક્રમ ઠાકોરે જો ટિકિટ લઈ લીધી તો ભાઈ હું 100% ગેરંટી આપીને કહું છું કે વિક્રમ ઠાકોર ઇઝીલી બધા જ ઓપોનેન્ટને પાર પાડી શકે છે. એન્ડ વિક્રમ ઠાકોર ધારાસભ્ય પણ બની શકે છે. એવું નથી કે વિક્રમ ઠાકોર પહેલો એવો કલાકાર અથવા તો એક્ટર છે જે પહેલી વાર નોંધાવી રહ્યો છે. તમને સૌ લોકોને ખબર જ છે કે હિતુ કનોડિયા એ પણ ભાઈ એક ધારાસભ્ય છે, સાથે સાથે એક્ટ્રેસ પણ છે. તો ક્યારે શંકા ના કરવી કે એક્ટ્રેસ અથવા તો ધારાસભ્ય ક્યારે પોલિટિકલમાં નહીં જઈ શકે. એન્ડ હું તો કહું છું કે જો એ જાય તો વધારે સારું. બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં કોણ સાચું છે, કોણ જૂઠું. ઇવન તો જો વિક્રમ ઠાકોર કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાંથી ઊભો રહે તો શું વિક્રમ ઠાકોરના ધારાસભ્ય બનવાના કેટલા ટકા ચાન્સીસ છે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો.